નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કે શું તમારી કુંડળીમાં મંગળ મહારાજ રાજયોગ બનાવી રહ્યા છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર મંગળને શરીરના કારક કહ્યા છે, લોહીના કારક કહ્યા છે, યુદ્ધના કારક કહ્યા છે, ઈગોના કારક કહ્યા છે. અને મંગળવાળા જે મિત્રો હોય છે સમાજ ઉપયોગી કાર્ય કરતા હોય છે, સમાજની સેવાનું કાર્ય કરતા હોય છે. સમાજમાં કોઈ સમસ્યા આવે તો લડાઈ મોડમાં પણ આવી જતા હોય છે. અને આ લોકોને ભાઈઓ અને મિત્રોનો સહયોગ ખાસ કરીને મળતો હોય છે, અને ભાઈઓ અને મિત્રો માટે પણ ઘણું બધું કરી છૂટતા હોય છે. મંગળ વિશે આમ તો ઘણી બધી વાત કરી શકાય. મંગળ સેનાપતિ છે. મંગળ છે એ સક્રિય છે, મંગળ એક્ટિવ છે. મંગળને બેસવું ગમતું નથી. એમાં પણ કુંડળીમાં જ્યારે મંગળ સારો હોય ત્યારે આવા વ્યક્તિઓ એકદમ એક્ટિવ લાઈફ જીવતા હોય છે અને પોઝિટિવલી એમનું કાર્ય સમાજમાં દેખાતું હોય છે. મંગળ દ્વારા ઘણા બધા યોગ થાય છે. મંગળ ચંદ્રનો માંગલ્ય યોગ થાય છે. પછી મંગળ ગુરુ સાથે હોય ત્યારે એ વ્યક્તિ રિસર્ચમાં આગળ આવે છે. મંગળ સાથે રાહુ આવે કે કેતુ આવે તો અંગારક યોગનું સર્જન કરે છે. મંગળ શનિ સ્ફોટક યોગ બનાવે છે. અને મંગળને બે રાશિ આપવામાં આવી છે. મંગળ છે એ આપણા વંશ પરંપરાગત બાબતોને પણ બતાવે છે. એટલે કે આપણા જન્મની પહેલી રાશિ આપી છે મેષ. નવમંડળની પ્રથમ રાશિ મેષ છે, એના સ્વામી પણ મંગળ છે. અને 8મી રાશિ વૃશ્ચિક રાશિ, જે મૃત્યુની રાશિ છે, ઘાતની રાશિ છે, એના સ્વામી પણ મંગળ મહારાજ છે. તો જન્મ અને મૃત્યુ આ બંને સફરમાં મંગળ એટલે કે લોહી આપણી સાથે છે. મંગળ જ્યારે કેન્દ્રના સ્થાનમાં બેસે, અહીં તમને હું બતાવું છું, બ્લેન્ક ચાર્ટની અંદર તમને હું બતાવું છું કઈ રીતે આપણે મંગળને જોઈ શકીએ. દાખલા તરીકે આમાં આ બ્લેન્ક ચાર્ટ, ખાલી ચાર્ટ છે, એની અંદર આપણે જોઈએ તો પ્રથમ સ્થાન એટલે પહેલી રાશિ અને પહેલું ખાનું, એના સ્વામી પણ મંગળ છે. અને જ્યારે 1, 4, 7 અને 10 આ ચાર કેન્દ્રના ખાના છે. મિત્રો, જન્મકુંડળીની અંદર કેન્દ્રના આ ચારે ખાનાનું ખૂબ મહત્વ છે. અને જે પંચમહાપુરુષ યોગ બને છે એ કેન્દ્રમાં જે તે ગ્રહ જો એની મૂળ રાશિમાં હોય, પોતાની સ્વરાશિમાં કે ઉચ્ચના હોય, ત્યારે આ યોગ બનતા હોય છે. એમાં મંગળથી જે યોગ બને છે એને રૂચક યોગ કહેવામાં આવે છે. એની બરાબર આપણે વ્યાખ્યા સમજીએ તો જો મંગળ મહારાજ પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં કે 10મા સ્થાનમાં જો સ્વગૃહી હોય, એટલે કે 1 નંબર અથવા 8 નંબર, એટલે કે મેષ અથવા વૃશ્ચિકના હોય, અથવા મંગળ મહારાજ મકરમાં ઉચ્ચના થાય છે, એટલે કે મકરના જો આ ચારમાંથી કોઈ ખાનામાં હોય, તો એ રૂચક યોગની રચના કરે છે. અને રૂચક યોગવાળા વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધતા હોય છે. આ એક રાજયોગ છે. અને આ રાજયોગ અંતર્ગત એ લોકો પોતાના જીવનમાં સફળતા મેળવતા હોય છે. ખૂબ જ સફળતા મળે, અપ્રતિમ સફળતા મળે. એવા ઘણા બધા ઉદાહરણો પણ આપણે જોઈશું. અને જો ફેમસ વ્યક્તિઓને રૂચક યોગ કોને કોને છે વાત કરીએ તો આપણે ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને છે, ઐશ્વર્યા રાય બચ્ચનને છે, ક્વીન એલિઝાબેથને, પછી સ્વામી વિવેકાનંદને અને નરેન્દ્ર મોદીજીને છે. રૂચક યોગ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ વ્યક્તિને અલગ અલગ રીતે પ્રભાવિત કરતા હોય છે. એ થોડી કુંડળીઓથી હું તમને બતાવીશ. અને આ યોગ હોય, રૂચક યોગ, ત્યારે વ્યક્તિ છે એ પોતાની એક છાપ છોડતો હોય છે, જે પોતાનું એક નામ છોડતો હોય છે. એને ફેમ મળે છે જીવનની અંદર, એને ખૂબ ફેમ એટલે કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી હોય છે. તો આપણે થોડા ચાર્ટ દ્વારા આપણે જોઈએ કે કયા કયા એવા યોગ છે, કઈ રીતે આ યોગ બને છે. ફરી વખત તમને હું મંગળ વિશે બતાવી દઉં કે મંગળ 4 જગ્યાએ હોય તો એને રૂચક યોગ કહેવામાં આવે છે. એટલે કે પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં અને 10મા સ્થાનમાં. આ 4 જગ્યાએ જ્યારે મંગળ હોય છે ત્યારે મંગળને આપણે રૂચક યોગમાં, એમાં પણ એની રાશિ હોવી જોઈએ મેષ, વૃશ્ચિક કે મકર. હવે ઘણાને પ્રશ્ન થશે કે મકર રાશિ શનિની રાશિ છે, તો મંગળને ત્યાં ઉચ્ચના કેમ ગણવામાં આવ્યા છે? એકચ્યુઅલી તો બેન એટલું ભળતું નથી. તો મંગળ છે એ યોદ્ધા છે, એક શિસ્તબદ્ધ યોદ્ધા છે. અને શનિ છે એક હાર્ડવર્કિંગ ગ્રહ છે. અને એને શિસ્ત ગમે છે. એટલે કે મંગળને જે કામ કરવું છે એ શનિના ઘરમાં એ સારી રીતે કરી શકે છે, શિસ્તથી કરી શકે છે. અને એટલા માટે જ
મંગળ જ્યારે મકર રાશિ એટલે કે શનિની રાશિમાં આવે છે ત્યારે ઉચ્ચના બને છે. હવે આપણે કેટલાક ચાર્ટ્સ જોઈએ કે જે ચાર્ટ્સની અંદર આપણે જોઈ શકીએ કે કઈ રીતે આ યોગ કામ કરે છે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ મશહૂર જે અભિનેતા છે અક્ષય કુમાર, એમની કુંડળી વિશે આપણે વાત કરીએ. તો એમની કુંડળીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વૃશ્ચિક રાશિમાં જ વૃશ્ચિક રાશિની અંદર જ અહીંયા આપણે જોઈ શકીએ છીએ વૃશ્ચિક રાશિ અને મંગળ મહારાજ પહેલા સ્થાનમાં જ બિરાજમાન છે. તો અક્ષય કુમાર બહુ જ સંઘર્ષ બાદ આ રૂચક યોગના કારણે જીવનના એક પછી એક પગથિયા ચડતા ચડતા એક સફળ અભિનેતા થયા. નો ડાઉટ એમની કુંડળીમાં જે 10મે સૂર્ય અને શુક્ર બિરાજમાન છે, એમાં પણ સૂર્ય સ્વગૃહી છે. આ બધા યોગ એમાં કામ કરે છે. પણ મૂળ વસ્તુ, મહત્વની વસ્તુ છે એમને જો આ ગુરુ મહારાજ પણ અહીંયા ઉચ્ચના થાય છે કર્કમાં, પણ મંગળ મહારાજ જે પ્રથમ સ્થાનની અંદર, કારણ કે મેં કહ્યું તેમ 1, 4, 7 અને 10 એ કુંડળીના આધાર સ્તંભ છે, 4 પાયા છે. અને એમાં પણ જ્યારે સક્રિય ગ્રહ મંગળ જ્યારે પ્રથમ સ્થાનમાં બિરાજમાન થાય છે ત્યારે વ્યક્તિને પોતાના જીવનમાં અપ્રતિમ સફળતા આપે છે અને વર્ષો સુધી લોકો એમને યાદ કરતા જોવા મળે છે. એવી જ રીતે આપણે બીજા ચાર્ટ્સ જોઈએ તો બીજા ચાર્ટ્સની અંદર એક મિત્રો આ જે ચાર્ટ છે એ એક પોલીસ કર્મીનો ચાર્ટ છે. તમે જોઈ શકો છો કે એની અંદર પણ મંગળ મહારાજ પહેલા જ સ્થાનની અંદર બિરાજમાન છે, મેષ રાશિની અંદર જ બિરાજમાન છે. તો આ વ્યક્તિ એવું જીવન જીવવા કે એનું ખૂબ મોટું નેટવર્ક હતું. એ પોતાની રીતે એણે આખું પોતાની પ્રતિભાથી અને મંગળની પ્રતિભાને લઈને એમણે એક વિશાળ સામ્રાજ્ય ઊભું કરેલું. એમનો પાવર પણ એટલો હતો અને એ વ્યક્તિએ એવું જીવન સ્થાપિત કર્યું કે જે મંગળનું હોય, લડાયક યોદ્ધાનું જે પેલું હોય, નિડરતાથી તે આગળ આવતા. અને એમના જીવનની અંદર આ રૂચક યોગે એમને ખૂબ પ્રખ્યાત કર્યા, ખૂબ સારા કનેક્શન આપ્યા અને બહુ પદ અને પ્રતિષ્ઠા પણ એમણે પ્રાપ્ત કર્યા. પરંતુ અહીં એક વાત, અહીં ખાસ એક નોંધ જે રૂચક યોગમાં મને વારંવાર ખટકે છે એ હું તમને જણાવી દઉં. મેં કહ્યું તેમ મંગળ મહારાજ છે પહેલા અને 8મા સ્થાનના સ્વામી બને છે. એટલે જેવી રીતે મેષ રાશિ જો પહેલા સ્થાનમાં આવે તો દેખીતી રીતે જ 8મી રાશિ જે છે વૃશ્ચિક, મૃત્યુની રાશિ, એ 8મે આવે છે. એટલે કે મંગળ એના પણ સ્વામી થાય છે. એટલે કે મંગળ અષ્ટમેશ થઈને જો લગ્ને બેસે તો જીવનમાં ક્યારેક તકલીફનો અનુભવ થાય, ક્યારેક કોઈ ઘાતનો સામનો કરવો પડે, આ ઘટનાઓનો સામનો કરવાનો આવે છે. પરંતુ મંગળથી જે રૂચક યોગ બને છે એ વ્યક્તિને એક સેલિબ્રિટી કક્ષાએ મૂકી દે છે, એ નિર્વિવાદ છે. મિત્રો એવી જ રીતે આપણે એક બીજો ચાર્ટ જોઈએ. જો આ ચાર્ટની અંદર પણ તમે જોઈ શકો છો કે મંગળ મહારાજ ચોથા સ્થાનમાં, આ ખાનું ચોથું કહેવાય. એટલે કે જો આપણે ગણીએ તો પ્રથમ ભાવ, બીજો ભાવ, ત્રીજો ભાવ અને ચોથો ભાવ. પરંતુ અહીંયા રાશિ છે મેષ, એટલે કે મંગળ મહારાજ અહીંયા સ્વગૃહી બને છે. ચોથે મંગળ મહારાજ સ્વગૃહી. મેં કહ્યું તેમ 4 જે કેન્દ્રના સ્થાન છે એમાંથી કોઈ પણ સ્થાનમાં મંગળ હોય અને જો એક સ્વગૃહી હોય કે ઉચ્ચના થતા હોય તો એ રૂચક યોગનું નિર્માણ કરે છે. તો આ વ્યક્તિ એક બિઝનેસમેન છે, એન્ટરપ્રેન્યોર છે અને પોતે જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં એણે ઘણી નવી શરૂઆત કરી છે. મંગળનો આ ખાસ સ્વભાવ છે. મેષ રાશિ અને મંગળ જ્યાં બેસે છે ત્યાં એક નવી શરૂઆત આપે છે. વ્યક્તિ બધાથી કંઈક અલગ કરે છે અને આ વ્યક્તિએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. અત્યારે આ વ્યક્તિ અબજોપતિ છે. એમની પાસે ખૂબ પૈસા છે, ખૂબ પ્રોપર્ટી છે. ખાસ યાદ રાખજો મિત્રો, મંગળ પ્રોપર્ટી પણ છે, મંગળ જમીન પણ છે. એટલે મંગળ જ્યારે સારો હોય છે ત્યારે એ વ્યક્તિ ખૂબ પ્રોપર્ટી વસાવી શકે છે, ખૂબ ધનાઢ્ય બની શકે છે અને ખાસ એમનું જે એમની ફેમ છે, એમની પ્રતિભા છે એ બહાર આવે છે. કારણ કે મંગળ છે એ ગુપ્ત રહી શકતો નથી. મંગળ છડે ચોકાવે છે. મંગળ યુદ્ધનો સ્વામી છે, એટલે કે જાહેરમાં આવે છે. તો જાહેર જીવનમાં પણ આ લોકો સારું પ્રદાન કરતા જોવા મળે છે અને જાહેર જીવન તેમને બિરદાવે છે અને ન્યૂઝની હેડલાઇન્સમાં આવે છે, ન્યૂઝપેપર્સમાં એમના ફોટોસ આવે છે. આ બધું જેને રૂચકીય હોય છે એના માટે સહજ હોય છે. અને મેં જે નામ આપને કહ્યા અલગ અલગ ક્ષેત્રના, કે નરેન્દ્ર મોદીજી હોય, સ્વામી વિવેકાનંદ હોય, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય હોય, ક્વીન એલિઝાબેથ, તો આ બધા જ જે લોકો છે એ એવી છાપ છોડી ગયા છે કે જે વર્ષો સુધી અમિટ રહેવાની છે.
આવા અનેક ચાર્ટનું આપણે અધ્યયન કરી શકીએ. નો ડાઉટ ચાર્ટના બીજા ગ્રહોના હિસાબે એમના જીવનમાં અપ્સ ડાઉન્સ આવતા હોય, ઉતાર ચઢાવ આવતા હોય, પરંતુ એક વાત નક્કી હોય છે કે મંગળ જ્યારે કેન્દ્રના સ્થાનોમાં ઉચ્ચના કે સ્વગૃહી થઈને બેસે છે ત્યારે એ વ્યક્તિને એ અન્ય લોકો કરતાં ઉપર લઈ જાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ યશ કીર્તિ આપે છે. નો ડાઉટ મંગળનો સ્વભાવ છે પગવાડીને બેસતા નથી, એટલે કે એને સતત દોડધામ જોઈએ છે. તો મંગળ, અને ખાસ કરીને મંગળ જેને સારો હોય છે એ લોકોને ભાઈઓનું, ભાઈબંધનું સુખ અને મિત્રોનું સુખ સારું મળતું હોય છે. અને જો તમારે પણ મંગળ સુધારવો હોય તો તમારે ભાઈઓની મદદ કરવી જોઈએ, મિત્રોની મદદ કરવી જોઈએ. ખાસ કરીને મંગળ ભૂમિપુત્ર છે, એટલે કે ભૂમિની સેવા કરવાથી, પ્લાન્ટ્સ છોડ વાવવાથી, ગાર્ડનિંગ કરવાથી અને કુકિંગ કરવાથી, કુકિંગ પણ મંગળમાં આવે છે, કુકિંગ અને ગાર્ડનિંગ કરવાથી મંગળ સુધરે છે, ભાઈઓ અને મિત્રોની મદદ કરવાથી મંગળ સુધરે છે. અને ખાસ હનુમાનજીની આરાધના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પણ મંગળ મહારાજ એકદમ સુધરે છે અને સારું પરિણામ આપે છે. મેં કહ્યું તેમ મંગળ લોહીના પણ કારક છે, મંગળ શરીરના પણ કારક છે. જે જીમના ટ્રેનર હોય છે અથવા સારા સારા જીમ ધરાવતા હોય છે, સારા બોડી બિલ્ડર હોય છે, સારા કાર રેસર હોય છે, તો એ બધાની કુંડળીમાં પણ મંગળ સારો જોવા મળે છે. અને ખાસ જે લોકો ખેલ જગતમાં છે, સ્પોર્ટ્સમાં છે, સ્પોર્ટ્સમાં પણ ખૂબ સારો મંગળ હોય તો જ વ્યક્તિ સ્પોર્ટ્સમાં આગળ વધી શકે. ઘણા બધા સારા ખેલાડીઓ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓને પણ મંગળથી રૂચક યોગ થતો હોય છે. અને રૂચક યોગ એક મહત્વનો યોગ છે કે જે માણસને જીવનમાં સક્રિય બનાવે છે અને એના દ્વારા એને સફળતા આપે છે. તો મિત્રો આજે આપણે મંગળ વિશે જાણ્યું, અને હજી પણ આપણે આ પ્રકારના નવા વિડીયો સાથે હું તમને મળતો રહીશ. તમને આ ચેનલ ગમી હોય, અમારા લેક્ચર્સ ગમતા હોય તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો, વિડીયોને શેર કરી શકો છો, મિત્રોને પણ આ મોકલી શકો છો, તો આપણો પરિવાર વ્યાપક થઈ શકે અને વધુને વધુ સારું નોલેજ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. થેન્ક યુ.